આજે આપણે જાદરિયું બનાવીશું. તો આ ઘઉંનો પોક છે તેને આપણે જાડું દળી લઈશું, ભાખરીના લોટ જેવું. હવે આપણે પોક છે તે દળી અને સાળી લીધું છે. હવે આપણે તેને ઘીનું મોણ દઈશું. આમાં તમે દૂધ ગરમ કરીને પણ મોણ દઈ શકો. આવું એકદમ સરસ લસપસતું મોણ દેવાનું છે. હવે આપણે ફરી એકવાર એને સાળી લઈશું. હવે આપણે તેને એકવાર ફરી સાળીને તૈયાર કરી લીધું છે. હવે આપણે ગોળ અને ઘીની પાઈ લઈશું. હવે આપણે પાઈ લેવા માટે આપણે ગોળ અને ઘી તૈયાર કર્યું છે. હવે આપણે ગેસ છે તે શરૂ કરીશું. પહેલા આપણે થોડી વાર ધીમો રાખીશું. હવે આ રીતે સતત ફેરવતા રહીશું. આ રીતે ફેરવશું એટલે આપણો ગોળ છે તે ઓગળી જશે. એકદમ સરસ આપણો ગોળ છે તે ઓગળવા લાગ્યો છે. હવે આપણે ગોળની પાઈ છે એ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે લોટ છે તેને આપણે મોણ દઈને તૈયાર કર્યો છે તે એમાં નાખી દઈશું. હવે આપણે ગેસ છે તે બંધ કરી દીધો છે. હવે આ રીતના આપણે નાખી દઈશું. હવે આ રીતના આપણે ફેરવતા જઈશું. હવે એકદમ સરસ આપણું જાદરિયું છે તે બનીને તૈયાર થઈ ગયું છે. હવે આપણે એક પ્લેટમાં ઢાળી દઈશું. હવે આપણે આ રીતે એક પ્લેટમાં ઢાળી દઈશું. એકદમ સરસ આપણે ઢાળીને તૈયાર કરી દીધું છે. હવે આપણે તેની ઢેફલી કરી લઈશું. આ રીતે આપણે ઢેફલી તૈયાર કરતા જઈશું. એકદમ સરસ આપણી ઢેફલી છે તે આકાર આપી દીધો છે. હવે આપણે તેને ઠરવા દઈશું. હવે આપણો જાદરિયું છે તે એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયું છે. અને અમારો આ વિડીયો ગમે તો મારી JK કુકિંગ્સ એન્ડ હેન્ડવર્ક ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.